વરસાદી વાતાવરણને લઈને હાલમાં માછીમારોને માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, પરંતુ દ્વારકાના દરિયામાં તો બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। મનાઈ હોવા છતાં પણ માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે। દરિયામાં ભારે કરંટ વચ્ચે માછીમારી કરતા નજરે પડ્યા। દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને આ સિગ્નલ લગાવવાની સાથે સૂચન કરવામાં આવ્યું હતું। માછીમારોને પોતાની બોટ સાથે કાંઠે આવી જવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ મનાઈ હોવા છતાં પણ માછીમારો માછીમારી કરી રહ્યા છે। દ્વારકાના અરબી સમુદ્રની કે જ્યાં ઓખા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, દરિયા કિનારા ઉપરથી ભારે પવન અને વરસાદની આગાહી હોય અને માછીમારી ભાઈઓને કોસ્ટગાર્ડ તેમજ ફિશરીઝ ખાતા દ્વારા માછીમારી દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। હાલમાં દરિયામાં કરંટ છે, પવન પણ જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની કે જે લાઇટ હાઉસ છે, ત્યાં લાઇટ હાઉસની પાછળ હાલમાં પણ માછીમારી ભાઈઓ છે તે તેમની બોટો દ્વારા માછીમારી કરી રહી છે। તંત્ર દ્વારા સખત મનાઈ હોવા છતાં પણ આવી બેધારી નીતિ ક્યાંક ને ક્યાંક અમુક જે માછીમારો છે તે માછીમારી રહ્યા છે અને બાકીના લોકો છે તેની બોટ દરિયાકાંઠે લાંગરી અને પોતાના નિવાસ સ્થાને હોય છે। તો હાલમાં તંત્રની બેધારી નીતિને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારી ભાઈઓ પણ નારાજ હોય અને કહી શકાય કે હજી પણ જે વરસાદની આગાહી હોય ને દરિયામાં માછીમારી બોટો જે છે તે જોવા મળી રહી છે। અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા।